ભવિષ્ય પુરાણ બ્રહ્મા ઋષિએ રચના કરેલી છે. વિશેષતાઓ: ભવિષ્ય એટલે આવનારા ભવિષ્યની ઘટનાઓનું વર્ણન આ પુરાણની વિશેષતા છે. ભવિષ્ય પુરાણ એક મહત્વપૂર્ણ વૈષ્ણવ પુરાણ છે. તેનું નામ ભવિષ્ય એટલે કે ભવિષ્ય કથન અથવા તો ભાવિ વિષયો પર આધારિત છે. તેમાં વ્રત, તીર્થ, દાન, ઉપવાસ અને ધાર્મિક વિધિઓનો વિશેષ ઉલ્લેખ છે. કળિયુગમાં થનાર ઘટનાઓ અને રાજવંશોનું વર્ણન કરવામાં આવ્યું છે. ધાર્મિક, સામાજિક અને નૈતિક જીવન માટે માર્ગદર્શન આપે છે. જ્યોતિષ, સ્વપ્ન, લક્ષણ શાસ્ત્રનો પણ સમાવેશ કરે છે. ભવિષ્ય પુરાણમાં 14,500 શ્લોક આવેલા છે. તેમાં 4 ભાગમાં વહેંચાયેલું છે: બ્રહ્મ પર્વ, મધ્યમ પર્વ, પ્રતિસર્ગ પર્વ અને ઉત્તર પર્વ. બ્રહ્મ પર્વમાં સર્ગ, પ્રતિસર્ગ અને વંશાવળી અને કલ્પોની માહિતી છે. મધ્યમ પર્વમાં ધર્મો, વર્તન, ઉપવાસ, તીર્થ અને મહાત્મ્ય, દાન ધર્મની. પ્રતિસર્ગ પર્વમાં શ્રીકૃષ્ણ વંશ અને રાજવંશોની કથાઓ છે. ઉત્તર પર્વમાં ભવિષ્ય કથન, કલિયુગ વર્ણન અને યવન ભવિષ્યના રાજાઓ વિશેનું વર્ણન છે. ધર્માચરણ અને સદ્ગુણોના વિકાસમાં સહાય કરે છે. વ્રત, ઉપવાસ અને દાનનો મહિમા સમજાવે છે. ભવિષ્યના પરિવર્તનો માટે સજાગ બનાવે છે. જીવનમાં સત્ય, નૈતિકતા અને સંયમ રાખવાનું શીખવે છે. મોક્ષ પ્રાપ્તિ માટે ભક્તિ અને જ્ઞાનનો માર્ગ બતાવે છે. ભવિષ્ય પુરાણ ભવિષ્યની ઘટનાઓનું દર્પણ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે માર્ગદર્શક છે. કલિયુગમાં જીવન કેવી રીતે જીવવું તેનું જ્ઞાન આપે છે. ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને જાળવવામાં મદદ કરે છે.